તો જેટલું બધું અંધારી પડું છે ને મિતાબેન ઘઉં વાઢેલા પડ્યા છે કોક ઊભા હે હેડો એને ભેગો થતા હું કારણ કે એને મજૂરનો ઓળ કરાવવો પડશે ને મારે કારણ કે એને આ વાતાવરણ બગાડી જાવ વરસાદ કોઈ લેવા જેમ જ નહીં હારે મિતાભાઈ ઘેર જાવ તારી એ તો પછી શું કરતા હશે ટેન્શનમાં તો ખૂબ હસી લાગે છે મને એટલે તારી મિતાભાઈ ઘેર દેખાતા નહીં જાય છે ઘરે હે મિતાભાઈ અમિતાભાઈ એટલે તારી ઓલે ઊંઝા ને શું કરે હો એમ તો જેટલા બધા હતા વાઢ્યા પર 20 વીઘા વાયા શું 4 વીઘા છે 4 વીઘા છે હવે વાઢ્યા કે તો વરસાદ આવે છે એ તો હવે શું કરવાનું અમને જ ખબર હતી આ મારા બેટો ઉન્ની વારમાં કોઈ સીઝન લેવા દે એમને લાગતો ઓવે હવે ભગવાનને કે વરસાદ ના આવે હવે શું કે આપણું મોનતા આપણે જાવું છે ઉપર પેલે એસે હસો જ પૂરું થઈ ગયું આ બાપડાને વસ્તીને બધાને ઘઉં વાઢેલા પડ્યા છે ઓવે તો શું કરશો તમારે કોઈ મજૂરીનું સેટિંગ કરી કે નહીં મજૂર આવતો જ નહીં કાલે એક આયા તો વાઢ્યા નહીં એટલા હડો તો તમારે ઘઉં તો જોઈએ જેવા છે હેડો હડો તાર તો ચપ્પલ મજૂરનું કોઈ સેટિંગ કરો ને એ તો એવું રહેવાનું છે ઓએ નકર આ ઓએ હળી થોપના દાડા આવશે પાછા ઓએ એ સાચી વાત શું કાવો કાળ પડવાનો છે 2026 આવતો તો કાળ જ પડશે આ બાદરી વાઈ છે આવી છે બાજરી તો સારી છે પણ હવે આ વરસાદ લેવા જતા ને આમ કોરે કોરે હવે શું કરો કાળ પડે એવું લાગે મન તો મજૂર હોય તો લઈ આવે પગથી હવે મજૂર તો હું ગામમાં જાય ને હા એટલે તમને કહ્યું હોય બે ત્રણ હોય લેતા જો તમે આવો ને અલ્યા ઓલા ધવલભાઈ ને દાદા ઓએ ઓ ધવલભાઈ વાહ ઓલે વાતું હોય આગળ આ ચીકુડી ભાજી જા હે ઓમ આવો ઓમ છે તમારું મજૂરી આવે સેટિંગ પડી જાય કે ઓએ કેજો ખડિયાલ મારા બેટા જોઈન જે રખડતા આઈને આપણે કેમ બોલાયેલા શીખર આપણે આગળથી વાત કરાઈ તો સેટ થઈ જાય તો વધો ના આવે મજૂરી પૈસા જેટલા વધી ગયા અને હાલ તો કવન ભાવ શું છે ખબર છે તમને 800 રૂપિયા એટલે ભાઈ શાંતિ રાખો ને આવો છો હેડો યાર બાથન વાતો વડા આ કવાની વાત કરો અમે હોય ને અમે અડધા વાડેલા ને અડધા કોઈ મજૂર જ નહીં મળે એમને પડ્યા વરસાદ આવ્યો અને આ વાન ઘેર રાખો ઘેર આ નગર રાતીઓ ઉપાડી જાય આજે બાજરી ઉખાડો લઈને આયા તો આ બાદરી ઓયા બાજુ ના ઉખડાય જાનતી સાયંતી પણ આ શું કુમુ ઓન કાલ ઘઉં વાઢવા આવશો કાલ ની વાત છે ને હજી તો કાલ છે હા. એટલી ઘણા આજ તો ઢોકો બરા ભેગા કરીને અરે અડધા વાઢ્યા વાગન બાકી છે નકા જાવ ને બધાઈ જાય એમ બધાને ઘઉં જાય એમ તમારે જતા રહે ભાઈ એવો 800 રૂપિયા છે અલા આ તૈનું બેટું શું બચબચ કરી કોઈ ખબર જ પડે આજે કોઈ 3 વીઘા જેવા હોય ને વીઘા જેવા વાઢ્યા નહીં લાગતા હજુ એવું છે હડો જોવા જાવ છે જોતા હો 3 વીઘા જેવા વાઢ્યા ને તો 4 દાડા પણ મજૂર કોઈ આવતું નતું શું આ કરવા? વરસાદે ખબર ઉજવા હશે. કોઈ નહીં જતો વરસાદ તો 4 ન બંધ છે હેડો કહું આપણે ઘઉં મજૂરી આવજો રાતર આપણે હે ને મજૂરીનું ગુજે છે એટલે શેઠિયો જ ના પાડે એટલે આ મિતા? કહેવાય તો હલવા અરે બે ના આવશે કહેવાય ને તો આવે. હલવા. એટલે આપણે જતું જ રહેવું છું અરે શું આ તો એને પૂછવું પડે ને અમારે હવે આ તો તો બહાર આના જવાબ આલજો બા હેડો ઘઉં જોવા આવું હોય તો રીકડ છે ને એટલે પટી ગયું બહુ ની વાડવા આવે બા હવે ખબર છે મને પાવર ખૂબ છે ઓએ ઓએ આ તારા જણાની પાવર પાતો ઘણો છે હવે કાલની વાત છે ઈયન પપ્પે વળી એક થાપ મારી છે ને વળી છૂટો ધોકો છોડે વળી ના હોય તો શું એમ આ આવડા છે વળી પાવર કેટલો હું કરે એક દાડે ગયો તો ને એક કોક થયું તું ને એમ પપ્પા કોડિયો લઈ પડ્યો તો આ તો એની રી ઘણી છે ભાઈ કોઈ કહેતા નહીં બા મજૂરી કઈ ઓએ દે ઓલો બીજો પાડો માર 3 દાડા છે પાડો મરી ગયો જાનુડા જેવો જ રહેતો હતો હે એટલે મને આઈડિયા થઈ ગયું એટલે કીધું હેડો તાણે હેડો તમારે ઘઉં જોવા આવું છે હેડો અમે આવવું જ પડશે ને હેડો તો આપણે જો 4 ઘઉં જોતા હો મને ખબર પડી ભાગો ભાગો ખબર નહીં આ 3 દાડા થઈ ગયા છે ને, મિતાભાઈ હા. 3 દાડા છે ને મારો પાડો મરી ગયો અને કાલ હારું કોક રેખતું હતું કે એટલે હારું મને એમ શું કે માર પાડાનો અવાજ છે પણ આ તો ખબર પડી જાનુ પણ કે જાનુ રોતા હતા પણ મને યાદ આવ્યું કીધું એવું જાનુ મારા પાડા જેવો જ રેકે છે મારો બેટો ઓએ ભાઈ ઈ તો ધા ભાઈ નતા કહેતા કે બે દાડે એ ઓલા જતા જ નહીં રે જો એટલે આવે આવો છો ને આ તમારો વાત કરો હવે નહીં તાકો આગળ તાજી હેડો ન કર હારું ભાઈ હારું એવું તો રહેવાનું પછી આગળ તાજી અને મિતાભાઈ તમારે ઘઉં વાઢ્યા છે ને
અડધા વાઢેલા હે હવે બતાવો પર એટલા ન કરા લેવાની જે 800 રૂપિયા થી કહું ના ખબર છે ને તાર તો હવે ઈ તો ખબર છે હા તમારા ઘરનું ના ખાતા કોઈ આરો આરો ભાઈ લડવા માં આવશે અમાર કાકા કાકા લાવો નકર મજૂરી કોઈ ન દાઓ જતા રહો અમે પાછા તો અરે જતા રહો. હેડો તમે તાર હેડો ઈ તો હેડો મુસુન હેડો ઘઉં તરતા હશે આપણે ઉપર શું કરતા તરતાવાળા. અદા ભૈયા વાળા છે 400 રૂપિયાની બોરી લઈ લો 400 રૂપિયા ને 800 રૂપિયા છે તાર 800 રૂપિયા તો અમને જેમ 400 રૂપિયા કહેતા હતા અલ્યા ભાઈ 800 કીધા તમને એક તો કોનમાં ભણકાર પડે છે કે શું આ ધાલ ભાઈ અમે 400 રૂપિયા નતા કીધા 800 રૂપિયા. અરે આવાન કોઈ મના હે પડે બબલ. આ મિતાભાઈ હા આ હમણાંની બાજરી મગફળી એટલે ખૂબ સારી છે લે ઓએ એ મહેનત ખૂબ કરે લાગે છે મને એ આ ઓનજી સાકરી ઓન કરતા વધારે સાકરી કી કરી. શું કરો અમે કુટુંબમાં ભાત આવી છે જો કે એટલે તારે મને ખબર નથી પહેલી ખબર હોત તો ના કોત હમરો તો શું કહો હમરો ડોહો કો આપણો ડોકો આ મજૂર લઈ આલે છે નકર તો હમણાં બીજું કોઈ નહીં ઓય પારમું પડ્યા છે. મજૂર નત કરો યાર. હારું હારું તમે હેડો તમારે વળી ઘઉં કોક લેવરાઈ દે તો વળી આવજાર શું છે લે આ તમારા ઘઉં તમારા જ છે ને ઓએ ઓએ તમારા નહીં હોય આ તો કીધું મને આલી રાતો ભાગ વળી તમે પેલા ઘેર આલે ને તમે યાર. ઓહો હો હો અરે, અરે, હજી કો વાજા નહીં લે આટલા વાઢ્યા હી અરે આ શું કર્યું હોય ને આ ઉલી મકાલા કે નહીં ઓલા મહેશભાઈ ના મહેશ પહેલા આપણે એમ કીધું જ ને અમે આ પાછા દીધું ભૂંડી જેવા નાખે ને. હવે હવે નીકળી જાય એવા છે એમ તો ઘટાવો પડે ટેશન લઈ પેલે ઠેસર નહીં હડતું રૂ, પેલું ઠેસર. અરે આ હોય ને વળી હોય કહું કરા જો તો સારા છે બાઈ બોલી છે ને આપણે. હારાસી એ અમે હવે કમનો સોદો કરું પર 1000 રૂપિયા ઓલે સસ્તા આલી તો એ શું બોલ્યા કોઈ નહીં તો એમ કહેતો હતા કે ઘઉં હારા છે તારા તમારે ઘઉં જેટલા ઉધી પેલો ચારો વાઢેલો એટલા ઉધી મમ્મી જોઈને ગયા પછી અમે મોડું થોડાક થઈ થોડાક ગયું. બકાવ બાજુ આલી મારવા. તમે બાજરી ઉખાડી શું કરશો મિતાભાઈ તાર ઘઉં વેચવાના છે ના શું અલા ભાઈ એકવાર નહીં ભાઈ ભાવ વધારે દેશો હારું 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 અને કવાની પત્તા ન તમારા તમે કાલ મજૂરી આવતો તમે બચ બચ કરો કાલ વેલા જતા રહો તાજો. અલે પણ કેટલાય કહો તો ખરી જેટલા ઉધી છે ઓમ. આ બધા વાટવાના છે તો તાર વાંધો પર ઓલા રહેશે તો હું પૈસા આલ્યું હારું હારું મિતા ઉલીપુરા દાદા ઓમ ફરી આવો પૈસા તમારે ઘરે. જોતા આગે જેટલા વાટ્યા છે એનો લાવજે તું પૈસા લાવજે. તમે કાલ વેલા આવજો રે વાટવા આ ખૂણેથી આ ભાગ વાટવાનો બાકી છે આ બાપ આએ પૈસા કે નહીં અમે વાડ્યા આમ જ જોન તો હારું એમ કરજો. આ વન પૈસા ઘણા રાખી દામ હું તો હેડો યાર મજૂર હેડ આવે. અચ્છી યાર એટલે આ તો અદો પૈ નહીં આ કહું મારા બધા ચાલના વાંચી છે અદા ભાઈ બોલો શું આ કરો બોલો ખાવા છે બોરો થાય રેલો આવા જોઈ જીવડા વાળા ના ખવડે આ તો શી ખબર ચો થાય કોક દારૂ જીવડે મેં કહેતો તમે ઓય ઓય પીના આવે પી ના લાગે મને ઓએ. ઓએ પૂછો આપણે હો થોડુંક પૂછો આ એલા ના ખવાય જીવડા વાળા હી લ્યા તમે હરખા ઉપર કો આવું ચમ તમારે કેમ આવું શરીર કેમ થઈ ગયું આવું તમારું તો યાર આટલું તો મસ્ત છે શું મસ્ત છે પણ એમ માતા તમે ઉભા રહો ખબર નહીં પડતી પી ના આવ્યા છો એટલે ટકુ મારો છો લે હું લાગે બોર ખાવા બોલ ખાવ લાવ તાઈ મિતા ભાઈ ઉભા રહો મોય થોડોક સમજી ના હો ના બોરો ખાવાય બોલા નહીં મારી વાત સાંભળો નહીં હું શું કહું તમને મને હાલો થોડું તમે આ તો મારા હારે ના આવે ને એટલે તમે હવે ના 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 કાયમ આવી બસ હવે ના આવો ના આવો મને હાલો આપણે મોઠે જઈને પીને આવરા હેડો હેડો મિતા ભાઈ હા? આવો એમ ઘેર મેલીને આવો હો હા મે કેર નહીં બોરા ખાવા દે બોરે ये जो है એ પેલી બોડી દે એ બુડી દે અમે આવા આવો हाँ तो जाता जल्दी आ હારો બધા ભાઈ હા માં પકડી રાખ દુકાન માં હતા કલર આ ધરતી નહીં આવતી તમે હલો છો આ બધું કેમ મને અલે તમે હરખાડો કે મારે વાંચી છે એમ આટલા તો પડી છે તમારે માર પાવાનો નહીં પાવાનો પાવો અલે પણ તમે આ ઓય પડે ઓય ઓ પડે હા રે હારું પૂરું 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 કરો
પૂરું પૂરું અલ્યા કોપ કોરો મે લે તો અલા તો આવું બળે છે આ પુટલી નહીં જો વાડીમાં નહીં જો બસ ચાલો ઉભા રહો મન ઉભો કરો અલ્યા આ ધરતી હલે લે હું તાર ચલ હેડે હે હું ચાંદ માં કહું હાલે તમે માનતા ને તો કે તો હાલે છે હા લઈ રહ્યો ઓય અમાર બોય તો આમ છે હરી મસ્ત દસાય તમે હરખર હો તમ એ માર શર્ટ બગાડી મત દે યાર માર શર્ટ બગાડી ને બગાડ બીતા ભરતા જતા હોય એટલે બોરા હાલે આપણને બેઠા અલા આ ધરતી હલે છે લે ધરતી હલે છે ઓય દસે ધરતી હલે કેટલા સુધી હલે અલા મિતે શું કરે ને કેવા બેઠા છે અલ્યા આ જો કે કોણ કોઈ ચિંતા છે અલ્યા આ ધરતી હલે છે આ તો જાઉં છી લે અલ્યા વેરી અરે અને અમન વડી કઈ ઘઉં વાટવા લઈ છે જવું વાટવા લઈ જાય છે મારા બેટા જવને તુંબિયું જ નહીં તો આવી ગયા મીતાભાઈ શાંતિ પિતા કૌચાર ઘટાડવાનું છે પિતા તમાર મજૂર મળે કે ના મળે લે કૌચાર ઘટાડવાનું મજૂર મળે કે ના મળે તાર મજૂર મળે મજૂર મળે કે ના મળે તમે મજૂર મળે કે ના મળે મજૂર મળે આ શું કરીને આયા તમે અલા ભાઈ પણ બોલે કા બોલે ને શું ઉભા રહે શું તમે આ શું કરીને આયા શું કરીને આ તમે પીને આયા પણ મોપીના આ ધરતી ના હાલે. નહીં મેં ખાતો તમારે કોઈ ઠેસર ચલાવો ઠેસર આવે કાલ આવજો રા કાલ આવો રા તમાર ઘઉં હાલ વાટવા તમારે ઘઉં હાલવાના તમાર વાટી નો ખાલી બંધ કરો ઓલા ભાઈ તમે હોમો અરે ઘઉં કઢાની વાત કરી રમણ ભમણ કરીને બેઠા છે એ શું છે આ શું લે જવું છે વાત તમે આપણે ભેગા ઘઉં કરવા આપણે જવું છે વાત ભેગા કરવા ચાલુ કરો હે અદા ભાઈ ભેગા કરો, ભેગા કરો. આ બાત ભરો હારી આપી આ દે તારી બરો હા ઈ બાત ભરો બાત ભરો અરે પથારી ફેરવા આયા આટલા આવતા તા એ વરસાદ રહી ગયો છે આવતા ના અરે પથારી હાવ ફેરવી ના મન વટી હાલ તાર ઘઉં કઢે જ નો ખાજો હું ભેગા કરું તમે છેટા હતા અરે આલે અરે મન આરા ભેગા નહીં કરવા જાય આ તાર ઘઉં વાટી નો હું ના વાટવા વાટવા દઉં છું વાટી ભેગા ખાવ. કરવાનું ભેગા. તમે આટલા આવું તમે ના હું વાટતા હું. ના તમે ચા પાવ મારે વાટવું છે એ દા મારે વાટતા આવડે તમારા ઘઉં વાટી નો લાવ દાંતડો લાવ. આપણે ખવું વાટવા છે દાંતડો લાવ. લો દાંતડું મારો બેટો દાંતડો ઓલા સીધું છે ને લે અલે આ તો છે ને અમેરિકા પેલી- ના અમેરિકન નહીં તો આ તો પેલી કંપની છે. હું તમને ચા પાણી કરાવું ના ના માર વાટવા જ તા પડી જાય ઘઉં અલા અલ્યા ભાઈ તમે હવે બંધ થાજો ને બિયર વળી પી જાવ પાવ શું બોલે બિયર અમે પીને આયા એવું તમારે લે ઘઉં વાટવા ભાઈ ઘઉં વાટે અમે. તાર ઘઉં છે લોખંડના વાયા છે ના ના ચોદી ના યાર કહું તો લીલા છે જોવાતીના નહીં ને ઉભા દો ઉભા લો હાથ હાલો હાથ હાલો આ ભાઈ ઘઉં ઉભા દો. વાટી ઉભા દો ઉભા દો અલા મન પાડે પાડો બંધો બધા જો આવજો લે મન ઉભો કરો મન ઉભો કરો મન ઉભા તો કરો ઉભો કરો ઉભો કરો મન ટોકો અલ્યા છો પિતાભાઈ તમાર ભૂંડરાઈ છે કોને ભાજા ભૂંડરાઈ છે ભાજા લાવતા આ તો હાલ તો ઉભા નતા લાગે જાઉં ઉભા કરો ઘઉં થઈ ગયું અલા ઘઉં થઈ ગયું દાંતડું હું પડી ગયું અરે તારે. મારો બાબા મજા નહીં આવે મજા નહીં આવે મન મારો મને મારે હું મારી હું માં કાઢવા ગયો હું એને તબલો ઉખાડીને ફોડું તમને આપી બે મારશે આપી બે મારશે હું મારું સોરી
તમે યાર મારો છે કે ઉપર મારો છો હું એને નતો કઈ જાય મારા બાપે કઈ જાય કોઈ નહીં, હું એને મારું હું દેખો માર હાથ પેલા છે હવેથી નીકળો ન કર કોઈ હવે પડી એમ લાગે રાત અલા યાર તું તો થૂક ઉડાડી છે આ ઘુરે નહીં યાર થોડી શું છે બોલ હવે બોલ લાગે લાગે એ ભાઈ ઓને એકલે યાર આ ભાઈ બકડ્યો છે હવે હવે જાવું પડશે ઓય આપણે જો પરા હું જાઉં અલા જાઉં અલા અલ્યા દર્શનભાઈ તમે વળી શું વળી હું હવે જાઉં આવજો 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 શું તમને શું થાય છે શું થાય અમન મજા દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાઓ હેડ દો દાખ અમન મેલવા આવો ને મેલવા આવો ને અમન મેલવા આવો ને આપણે બે મારે થોડોક આ મારા રાજા સતીવાળા 300 જણા